વિદ્યાર્થીઓ, વેલકમ ટુ ઓલ ઓફ યુ ઇન ઇમ્બાઈ ફિઝિક્સ, જ્યાં આપણે ફિઝિક્સના દરેક કન્સેપ્ટને ધ્યાનથી સમજીએ છીએ, થિયરી જોઈએ છીએ અને તેના રિલેટેડ જેઈઈ અને નીટના ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરીએ છીએ. તો વિદ્યાર્થીઓ, લાસ્ટ વિડીયોમાં આપણે એવું જોયું હતું કે સમતલ રેખાથી જે પ્રતિબિંબ રચાય છે તો એ પ્રતિબિંબનો વેગ કેટલો હતો. હવે આ વિડીયોમાં આપણે એવું જોવાનું છે કે વક્ર અરીસો હોય, ગોળી અરીસો હોય, પછી અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય, એના દ્વારા રચાતા પ્રતિબિંબનો વેગ આપણને જો જોતો હોય તો એ કેવી રીતે મળે, તો એ સમગ્ર ટોપિક, સમગ્ર પ્રેક્ટિસ આપણે એક વિડીયોમાં જોવાના છે. તો ચાલો વિદ્યાર્થીઓ, સૌથી પહેલા આપણે ગોળી અરીસા વડે રચાતા પ્રતિબિંબના વેગ માટેનો કન્સેપ્ટ જોશું, કન્સેપ્ટ સમજશું. બરોબર છે? તો યાદ કરો, આપણે છેલ્લા વિડીયોમાં એવું જોયું હતું કે સમતલ અરીસા દ્વારા જે પ્રતિબિંબ રચાય છે એનો વેગ આપણે આ સૂત્રથી, બરોબર છે, બધાય દાખલા છે એ સોલ્વ કર્યા હતા. પણ હવે જ્યારે વિદ્યાર્થીઓ અરીસો અંતર્ગોળ અથવા બહિર્ગોળ થઈ જાય છે ત્યારે આપણે આ સૂત્ર યુઝ કરી શકીએ નહીં. એના માટે એક અલગ અપ્રોચ છે. આપણે એક અલગ મેથડથી એના દાખલા છે એ સોલ્વ કરવા પડે છે. એવું શું કામ થાય છે? એવું એટલે થાય છે કેમ કે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસામાં શું થાય વિદ્યાર્થીઓ, જેમ જેમ વસ્તુનું અરીસાથી અંતર બદલાય છે એમ એમ એના પ્રતિબિંબનું પણ અરીસાથી અંતર બદલાય છે. આ વસ્તુ મેં તમને અંતર્ગોળ અરીસા દ્વારા થતા પરાવર્તનમાં કીધી હતી કે ભાઈ, અંતર્ગોળ અરીસાથી જ્યારે વસ્તુ નજીક લઈ આવો ત્યારે પ્રતિબિંબ દૂર જાય છે અને જ્યારે વસ્તુને દૂર લઈ જાઓ ત્યારે પ્રતિબિંબ નજીક આવે છે. રાઈટ? તો એટલા માટે ગોળી અરીસામાં સેમ સૂત્ર લાગુ પડશે નહીં. હાલો, હવે સૌથી પહેલા આપણે જોઈએ ફટાફટ કે કન્સેપ્ટમાં શું હોય છે આમાં. તો કે માનો કે આપણે કોઈ પણ અરીસો લઈએ, અત્યારે અંતર્ગોળ અરીસો, બરોબર છે? આ અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ છે f. આ છે એની મુખ્ય અક્ષ અને અહીંયા છે એની કેન્દ્ર લંબાઈ અને આ છે વક્રતા ત્રિજ્યા. અહીંથી આ થશે વક્રતા ત્રિજ્યા અને આ થશે કેન્દ્ર લંબાઈ. તો માની લો વસ્તુ અત્યારે કંઈક વક્રતા કેન્દ્રથી આ બાજુ છે અને એ આવે છે વસ્તુ આ રીતે અરીસા તરફ v વેગથી. બરોબર? તો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે વસ્તુ અંતર છે એ અરીસાથી બદલાય છે. તો આનું પ્રતિબિંબ જે રચાતું હશે એ બદલાશે. બરોબર? તો આ કેસમાં શું કરવાનું છે, કન્સેપ્ટ હવે જોઈએ છે. સૌથી પહેલા આપણે જોઈએ કે ભાઈ સૂત્ર શું થાય છે. તો કે સર સૂત્ર થાય છે 1/f ઇઝ ઇક્વલ ટુ 1/v પ્લસ 1/u. રાઈટ? હવે હું આને આમાં લખી શકું કે નહીં? f ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ v ઇનવર્સ પ્લસ u ઇનવર્સ. હા સર, લખી શકાય. બરોબર? હવે હું આનું વિકલન કરીશ. વિકલન કરીશ તો આ છે કેન્દ્ર લંબાઈ. અરીસાની કેન્દ્ર લંબાઈ ધારો કે f છે. તો f નું વિકલન કરવાથી મને જવાબ શૂન્ય આવશે. કાં તો કે અરીસાની કેન્દ્ર લંબાઈ તો બદલાતી નથી, એ અચળ છે. તો આનું વિકલન કરીશ સમયની સાપેક્ષે. તો સમયની સાપેક્ષે f નું વિકલન કરવાથી વિદ્યાર્થીઓ મને જવાબ મળે છે અહીંથી 0. હવે હું v નું વિકલન કરીશ. v નું વિકલન કરીશ તો મને જવાબ શું મળશે? તો કે -v રેસ ટુ -2. બરોબર? એક ઘાત આગળ આવે હોય એમાંથી એક ઘાત ઓછી થાય અને dv બાય dt. સેમ u નું વિકલન કરીશું તો મને મળશે -u અને u ની -2 ઘાત du બાય dt. રાઈટ? હવે આ જે વસ્તુ છે du બાય dt, એને હું વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ કહી દઉં છું. મતલબ કે વસ્તુનો વેગ. અને આને હું કહી દઉં છું વેલોસિટી ઓફ ઇમેજ, એટલે કે પ્રતિબિંબનો વેગ. રાઈટ? હવે આ છે પ્રતિબિંબ અંતર, આ છે વસ્તુ અંતર. હવે જો આને હું આવી રીતે લખી શકું કે નહીં? હમણાં મેં કીધું તમને કે આ જો આ માઇનસ છે, આ માઇનસને હું આમની કોર લઈ લઉં છું તો પ્લસ થઈ જશે. તો આ થઈ જશે v રેસ ટુ -2 અને આને મેં શું કીધું? તો કે સર vi. તો અહીંયા આવી જશે vi. પણ આપણે આ જે અંતર લઈએ છીએ વિદ્યાર્થીઓ, એ અરીસાની સાપેક્ષે લઈએ છીએ. તો આ જે વેગ છે એ શું આવી જશે? અરીસાની સાપેક્ષે આવી જશે. મતલબ પ્રતિબિંબનો વેગ, ઇમેજ વેલોસિટી, પ્રતિબિંબનો વેગ અરીસાની સાપેક્ષે. અને અહીંયા શું આવી જશે? તો કે -u-2. આ કેનો વેગ છે? વસ્તુનો વેગ છે. તો અહીંયા વસ્તુનો વેગ, પણ અહીંયા વસ્તુનો વેગ છે એ કેની સાપેક્ષે અત્યારે લેશું? અરીસાની સાપેક્ષે. એવું કેમ? તો કે આ જે અંતર લીધું છે, અંતર એ અરીસાથી જ તો દૂર છે. બરોબર છે? આ વસ્તુ કેટલી દૂર છે? u. પણ કેનાથી દૂર છે? અરીસાથી. તો અરીસાની સાપેક્ષે લીધું છે. હાલો, હવે તો કે સર આ u² છે, આને હું અહીંયા આવવા દઉં છું. બરોબર છે? અથવા આને નીચે જવા દઉં છું.
કાંઈ પણ કરી શકો, અથવા તમારે લખવું હોય તો પાછું આમાં લખી શકો, VIM ના છેદમાં V સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ VOM એના છેદમાં U સ્ક્વેર, રાઈટ. હવે આ V સ્ક્વેરને હું સામે જવા દઉં છું, જોજો ધ્યાનથી. તો આ મને શું મળશે? VIM ઇઝ ઇક્વલ ટુ માઇનસ V સ્ક્વેર બાય U સ્ક્વેર, અને આ શું મળશે? VOM. હવે એક વાત મને કહો, મોટવણી એટલે શું થાય? તો કે માઇનસ V બાય U. હવે જો હું એનો સ્ક્વેર કરું તો મને મોટવણીનો સ્ક્વેર કરવો પડે, બરોબર છે? તો આ શું થઈ જશે? V સ્ક્વેર બાય U સ્ક્વેર. V સ્ક્વેર બાય U સ્ક્વેરની જગ્યાએ શું મૂકી શકો? મોટવણીનો વર્ગ. એટલે કે અહીંયા ફાઇનલ મને કિંમત મળી જશે VIM ઇઝ ઇક્વલ ટુ માઇનસ મોટવણીનો વર્ગ VOM. હાલો, આ થઈ ગયું બાળકો આપણું ફાઇનલ સૂત્ર. આ તમારે યાદ રાખવાનું છે, બરોબર. તો વિદ્યાર્થીઓ, તમને પ્રશ્ન થશે કે સર જરૂરી થોડું છે કે પદાર્થ હંમેશા એક્સ અક્ષ ઉપર જ ગતિ કરે, એ તો વાય અક્ષ ઉપર ગતિ કરતો હોય, તો વેગ કેવી રીતે મળે? હાલો, હવે આપણે એના માટે જોઈએ કે જો પદાર્થ છે ઉપર જતો હોય અથવા નીચે જતો હોય તો એ કેસમાં એના પ્રતિબિંબનો વેગ કેવી રીતે મળશે. રેડી? હાલો જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ અંતર્ગોળ અરીસો છે, વસ્તુ છે એ ઉપર v વેગથી જાય છે. હવે મુખ્ય અક્ષથી 90 ડિગ્રીના ખૂણે જાય છે, તમે જોઈ શકો છો. તો આ કેસમાં શું થશે ખબર છે? આ કેસમાં તમે જુઓ છો, જો ભાઈ ધ્યાનથી સમજો આ વસ્તુ, કે અહીંયા જે વસ્તુ અંતર છે એ તો અચળ છે, રાઈટ. તો અહીંયાથી જે પ્રતિબિંબ મળશે એ પ્રતિબિંબ અંતર પણ અચળ હશે, બરોબર છે. તો એ કેસમાં જે આપણે આની પહેલા વિકલન કર્યું હતું, બરોબર છે. ફોર એક્ઝામ્પલ પાછું લખું છું, F ઇનવર્સ V ઇનવર્સ પ્લસ U ઇનવર્સ. હવે જો હું અહીંયા વિકલન કરીશ તો આ તો મને 0 આપશે, આ 0 આપશે, અને આ તો 0 આપતું જ તું કાં, તો કે કેન્દ્ર લંબાઈ અચળ હતી. તો હવે આ કેસમાં U છે એ અચળ છે, V છે એ અચળ છે, તો પ્રતિબિંબ ને વસ્તુ અંતર અચળ હોવાથી તો બેનું 0 થઈ જશે. તો હવે વેગ કેવી રીતે મળે? તો એના માટે વળી એક આપણે અલગ અપ્રોચ છે એ જોશું. તો કે તમને ખબર જ છે અહીંયા કે મોટવણીનું સૂત્ર આપણે ભણી ગયા છીએ કે માઇનસ V બાય U ઇઝ ઇક્વલ ટુ H ડેશ બાય H, જ્યાં H ડેશ શું છે? પ્રતિબિંબની ઊંચાઈ, અને H છે એ વસ્તુની ઊંચાઈ છે. V શું છે? પ્રતિબિંબ અંતર, અને U છે વસ્તુ અંતર. તો આ કેસમાં આપણે જોઈએ, આને હું આમ જવા દઈશ, આને આમ જવા દઈશ, તો માઇનસ VH ઇઝ ઇક્વલ ટુ U ઇન્ટુ H ડેશ, બરોબર છે. હવે આનું હું વિકલન કરીશ છે. હવે વસ્તુ પહેલા અહીંયા હતી તો એની ઊંચાઈ કંઈક આટલી હતી, હવે વસ્તુ ઉપર વહી ગઈ તો ઊંચાઈ વધી ગઈ. તમે જુઓ છો કે જ્યારે પદાર્થ છે એ વાય અક્ષમાં ગતિ કરે છે ત્યારે એની ઊંચાઈ બદલે છે, વસ્તુ અંતર કે પ્રતિબિંબ અંતર નહીં. તો આટલું યાદ રાખવાનું. એટલા માટે હવે અહીંયા આ વિકલન આપણે આ રીતે કરશું. ચલો ભાઈ, અહીંયા વિકલન કરીશ. આ શું છે? વસ્તુની ઊંચાઈ. તો મને અહીંયા શું મળશે? વસ્તુનો વેગ મળશે, ઉપર કેટલા વેગથી જાય છે. તો માઇનસ V કરીશ અહીંયા dH બાય dt. જો એક સ્ટેપ વધારીને લખું છું એટલે તમને વધારે ખ્યાલ આવે આમાં. અને અહીંયા શું આવશે? dH ડેશ બાય dt. હાલો, હવે મને કહો આ શું છે? વસ્તુની ઊંચાઈ. તો મને વસ્તુનો વેગ મળશે. તો આ વસ્તુનો જે વેગ મળે છે આને હું નામ આપી દઉં કંઈક dH બાય dt છે, એને હું નામ આપી દઉં વસ્તુનો વેગ. અને dH ડેશ છે, H ડેશ છે એ શું છે? પ્રતિબિંબ છે, તો આને હું નામ આપી દઈશ કે પ્રતિબિંબનો વેગ. તો આને હું એટલે અહીંયા આવશે માઇનસ VO ઇઝ ઇક્વલ ટુ U VI, બરોબર છે. હવે આ છે પ્રતિબિંબ અંતર, વસ્તુ અંતર, વસ્તુનો વેગ, પ્રતિબિંબનો વેગ. હવે વિદ્યાર્થીઓ, તમને પ્રશ્ન થશે કે સર જરૂરી થોડું હોય કે વસ્તુ છે એ હંમેશા મુખ્ય અક્ષ ઉપર જ ગતિ કરે? એવું બની શકે કે મુખ્ય અક્ષથી થોડોક ઉપર ગતિ કરતો હોય, તો એ કેસમાં વેગ કેવી રીતે મળે આપણને? તો આપણે જો આમાં ટોટલ 3 કોન્સેપ્ટ જોવાના છે. એક તો પદાર્થ જ્યારે એક્સ અક્ષ ઉપર ગતિ કરે, પણ એક્સ અક્ષ ઉપર એ ક્યારે? જ્યારે એ મુખ્ય અક્ષ ઉપર જ ગતિ કરતો હોય ત્યારે. બીજો પદાર્થ છે એ વાય અક્ષ ઉપર ગતિ કરે, અને ત્રીજો પદાર્થ છે એ મુખ્ય અક્ષની સાપેક્ષે એને સમાંતર છે એ ક્યાંક ગતિ કરે છે પણ મુખ્ય અક્ષ ઉપર નથી. તો આ કેસમાં છે એ વળી પાછું આપણે વિકલન કરવું પડશે, અને ઓલા બે સૂત્ર કામ આવશે નહીં. સિમ્પલ કોન્સેપ્ટ છે, જોઈએ આપણે એકવાર. તમે વિચારો ખાલી કે જેમ જેમ આ વસ્તુ છે એ અરીસાની નજીક આવતી જશે એમ એમ શું બદલશે? તમે કહેશો સર વસ્તુ અંતર બદલે છે. હું કહીશ હા, વસ્તુ અંતર બદલવાથી પ્રતિબિંબ અંતર બદલે છે, બરોબર છે. વસ્તુ અંતર બદલશે તો પ્રતિબિંબ અંતર બદલશે. હજી બીજી કઈ વસ્તુ છે જે બદલશે? ઓકે, એક વસ્તુ તો મને એ કહો કે કઈ વસ્તુ નહીં બદલે? તો કે એક તો કેન્દ્ર લંબાઈ નહીં બદલે, અને આ વસ્તુની ઊંચાઈ અત્યારે બદલતી નથી, બરોબર છે.
અચ્છા, મને એક વાત કહો, પ્રતિબિંબની ઊંચાઈ બદલશે? તમે કહેશો ના સર, વસ્તુની ઊંચાઈ નહીં જ છે તો પ્રતિબિંબની ઊંચાઈ નહીં જ રહેશે. ના, જો તમને ખબર છે કે માઇનસ વી બાય યુ ઇઝ ઇક્વલ ટુ એચ ડેશ બાય એચ. તો આ શું છે? પ્રતિબિંબની ઊંચાઈ. તો પ્રતિબિંબની ઊંચાઈ એટલે શું થાય? માઇનસ વી બાય યુ ઇન્ટુ એચ. તો પ્રતિબિંબની ઊંચાઈ બાળકો ખાલી વસ્તુની ઊંચાઈ ઉપર આધારિત નથી, ઈ વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર ઉપર આધારિત છે. મતલબ કે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર બદલે છે તો એચ ડેશ એ બદલશે. મતલબ કે અહીંયા જે પ્રતિબિંબ છે એની ઊંચાઈ છે એ બદલી રાખશે જેમ જેમ આ વસ્તુ નજીક આવશે અથવા દૂર જશે. બસ, તો એના માટે હવે કાંઈ નહીં, વળી પાછું આપણે વિકલન જ કરવાનું છે. આને આમ લઈ જાઓ, આને આમ લઈ જવાનો ચોકડી ગુણાકાર કરીશું તો મને મળશે માઇનસ વી ઇન્ટુ એચ ઇઝ ઇક્વલ ટુ યુ ઇન્ટુ એચ ડેશ. બરોબર છે? હાલો, હવે હું આનું વિકલન કરીશ સમયની સાપેક્ષે. હવે બાળકો અહીંયા વસ્તુ અંતર ને પ્રતિબિંબ અંતર અચળ નથી એટલે અહીંયા વી અને યુ નું વિકલન 0 થશે નહીં. તો આપણે વારાફરતી વારા છે એનું વિકલન કરશું. તો અહીંયા શું મળશે મને? ડીવી બાય ડીટી એચ એમને માઇનસ, હવે વી એમને રહેશે અને અહીંયા આવશે ડીએચ બાય ડીટી. બરોબર છે? આ તમને વિકલનનું સૂત્ર ખબર જ છે, તમને જ્યારે ગુણાકારમાં હોય ત્યારે કેવી રીતે થાય. હવે અહીંયા શું થશે? તો કે એચ ડેશ એમને રહેશે ડીયુ બાય ડીટી પ્લસ હવે યુ એમને રહેશે ડીએચ ડેશ બાય ડીટી. તો હવે આપણે અહીંયા આ કેસમાં આવા ટાઈપના કંઈક ફોર્મ્યુલાથી આ સમ સોલ્વ કરી શકીએ. પણ યાદ રાખો, આ ફોર્મ્યુલા તમારે યાદ નથી રાખવાનો, તમારે ખાલી આ વસ્તુનું વિકલન કરતા આવડવું જોઈએ એટલે પ્રોબ્લેમ્સ છે સોલ્વ થઈ જશે. તો દાખલાની શરૂઆત કર્યા પહેલા હાલો પેલા બધાએ કન્સેપ્ટને એકવાર એક ફ્રેમ ઉપર જોઈ લઈએ. બરોબર? તો આપણે જોયું સૌથી પહેલા કે જો પદાર્થ છે એ એક્સ અક્ષ ઉપર, હવે આ જરૂરી નથી કે અંતર્ગોળ અરીસો જ જોઈએ, બહિર્ગોળ અરીસામાં થઈ શકે આ જ વસ્તુ. જો કોઈ પણ ગોળીય અરીસો છે એમાં એક્સ અક્ષ ઉપર એટલે કે મુખ્ય અક્ષ ઉપર અહીંયા જો એ ગતિ કરતો હોય તો આ સૂત્ર આવશે. બરોબર? તમારે નોટ કરી લેવાનું છે. અને જો પદાર્થ વાય અક્ષ ઉપર એટલે કે મુખ્ય અક્ષને લંબ છે એ ગતિ કરતો હોય તો આ સૂત્ર આવશે. અને જો પદાર્થ છે એ મુખ્ય અક્ષને સમાંતર મતલબ કે કાં તો થોડોક ઉપર અથવા થોડોક નીચે આવી રીતે કંઈક ગતિ કરતો હોય તો એના માટે તમને આ ખબર જ છે મોટવણીનું સૂત્ર માઇનસ વી બાય યુ ઇઝ ઇક્વલ ટુ એચ ડેશ બાય એચ. એનો ચોકડી ગુણાકાર કરી અને વિકલન કરી લેવાનું. બરોબર છે? એટલે ખબર પડી જશે. તો આ વસ્તુ છે એ તમારે નોટ કરવાની છે. આપણે કન્સેપ્ટ જોઈ લીધો છે. હાલો હવે જોઈએ એના રિલેટેડ ન્યુમેરિકલ્સ કેવા કેવા બને છે. તો પેલો ક્વેશ્ચન આપણે લઈએ. પેલા ક્વેશ્ચનમાં તમને એવું કીધું છે કે અહીંયા અંતર્ગોળ અરીસો છે જેની કેન્દ્ર લંબાઈ -15 સેન્ટીમીટર છે અને એક વસ્તુ જે અંતર્ગોળ અરીસાથી 30 સેન્ટીમીટર અત્યારે દૂર છે ત્યાંથી એનો વેગ છે 2 સેન્ટીમીટર પર સેકન્ડ. તો તમારે કહેવાનું છે કે આના પ્રતિબિંબ, આનું જે પ્રતિબિંબ રચાશે એ પ્રતિબિંબનો વેગ કેટલો છે. તમે જોઈ શકો છો અહીંયા આપણો પેલો કન્સેપ્ટ લાગુ પડશે. તો એના માટે સૂત્ર શું હતું યાદ કરો. સૂત્ર આવું કંઈક હતું, VI માઇનસ VM ઇઝ ઇક્વલ ટુ માઇનસ મોટવણીનો વર્ગ VO માઇનસ VM. બરોબર? તો સૌથી પહેલા તો તમને સૂત્ર યાદ હોવું જોઈએ, નકર ન થાય. તો આમાં આપણે કઈ કઈ વસ્તુ આપેલી છે સૌથી પહેલા આપણે એ જોશું. તો અહીંયા તમને વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ મતલબ વસ્તુનો વેગ તમને આપ્યો છે જે કેટલો છે 2 સેન્ટીમીટર પર સેકન્ડ. હવે અહીંયા VM એટલે શું થાય વિદ્યાર્થીઓ? અહીંયા VM થશે અરીસાનો વેગ. અરીસાનો વેગ તમને શું આપ્યો છે? કાંઈ નથી આપ્યો એટલે 0 લેવાનો હોય. ક્યાં આપ્યો છે? અરીસો સ્થિર છે, નકર અલગથી અરીસાનો વેગ આપ્યો હોય. ચલો અહીંયા શું આવશે? 0. બરોબર? બસ તમારે શું શોધવાનું છે બાળકો? તમારે આ VI એટલે પ્રતિબિંબનો વેગ ગોતવાનો છે. હજી એક વસ્તુ તમારે અહીંયા મોટવણી પહેલા ગોતવી પડશે. હવે તમે કહેશો સર મોટવણી ક્યાંથી આવી ગઈ? મોટવણી એટલે પદાર્થ સ્ટાર્ટિંગમાં પહેલા ક્યાં હતો એ ટાઈમની મોટવણી તમારે લઈ લેવાની, એટલે વાત થઈ ગઈ પૂરી. હાલો આપણે જોઈએ કેવી રીતે કરશું. તો સૌથી પહેલા સૂત્રમાં તો ભાઈ બધી કિંમત આપી જ છે, બસ એક ખાલી મોટવણી ગોતવી પડશે. આપણે મોટવણી કેવી રીતે મળશે? તો કે માઇનસ વી બાય યુ થી મોટવણી મળશે તમને માઇનસ વી બાય યુ થી. યુ તો મને ખબર છે કેટલો છે 30 સેન્ટીમીટર. તો વી મારે ગોતવો પડશે. જો વી મળી જશે તો એમ મળી જશે. હાલો, તો અરીસા માટેનું સૂત્ર તમને યાદ જ હોવું જોઈએ. તો વી શું થશે અહીંયા? 1/f માઇનસ 1/u. ચાલો 1/f. f એટલે શું થશે? 15 સેન્ટીમીટર. પ્લસ 15 થશે કે માઇનસ? તો તમે કહેશો કે સર -15 કેમ કે અંતર્ગોળ અરીસો છે. તો અહીંયા થશે -15. ઓકે, યુ છે એ શું છે? વસ્તુ છે. હવે મને કહો આ વસ્તુ છે એ અરીસા તરફ છે કે અરીસાથી પાછળ છે? તો કે તમે કહેશો કે અરીસા તરફ છે. અરીસા તરફ હોય તો મેં શું કીધું તું? અંતર કેવા લેવાના? ઋણ, નેગેટિવ.
અહીંયા જે આ અંતર છે એ આપણે નેગેટિવમાં લેશું એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. બસ હવે તમારે ખાલી લસા લેવાનો છે. તો અહીંયા શું આવી ગયું? -2 + 1/30 બરોબર છે. -2 + 1 એટલે -1/30. તો અહીંથી આન્સર શું આવી ગયો? v એટલે -30 સેન્ટીમીટર વસ્તુ અંતર. ચાલો બાળકો, મારે જોઈ છે મોટવણી. તો મોટવણી મને કેવી રીતે મળશે? -v/u થી -m/m બારનો અને v ની કિંમત હું મૂકીશ -30. u ની કિંમત શું છે? તો કે u ની કિંમત છે ઈ છે -30 બરોબર છે. તો અહીંયા મોટવણી મને મળી જશે -1. પણ 1 મિનિટ, મારે તો મોટવણીનો વર્ગ મૂકવાનો છે. તો મોટવણીનો તમે જો વર્ગ કરશો તો એ મળશે તમને +1. આ મોટવણીના વર્ગની કિંમત તમારે અહીંયા પ્લેસ કરવાની છે બરોબર છે. હાલો તો કિંમત મૂકી દઈ ફટાફટ. હાલો, તમે જોવો છો કે વી તમારે ગોતવાનો છે. તો વી નું હું એમને રાખીશ વેલોસિટી ઓફ મિરર, અરીસાનો વેગ તો 0 છે તો હું લખીશ જ નહીં. માઇનસ મોટવણીનો વર્ગ શું આવ્યો વિદ્યાર્થીઓ? 1. તો અહીંયા શું આવી જશે? 1. હવે અહીંયા શું આવશે? વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ એટલે કે વસ્તુનો વેગ કેટલો આપ્યો છે? 2 સેન્ટીમીટર. તો અહીંયા હું લખીશ 2. અહીંયા અરીસાનો વેગ 0 તો એ 0. હાલો, તો તમને વી શું મળી ગયો? -2 સેન્ટીમીટર પર સેકન્ડ. તો આ છે આપણો ફાઇનલ આન્સર બરોબર છે. એના પછીનો દાખલો જોઈએ. આ ક્વેશ્ચનમાં તમને એવું કહે છે કે અહીંયા હવે બહિર્વળ અરીસો છે અને બહિર્વળ અરીસો હવે ગતિ કરે છે વિરુદ્ધ દિશામાં બરોબર છે. તો એક પદાર્થ છે એ વળી પાછું મુખ્ય અક્ષ ઉપર ગતિ કરે છે તો એના પ્રતિબિંબનો વેગ કેટલો હશે? અને ગોળી અરીસો છે તો તમને ખબર જ છે ફોર્મ્યુલા શું છે? તો કે સર vi - vm = -m² vo - vm. તો ફરી પાછી એક જ વાત, બસ કિંમત મૂકવાની છે. અને કિંમત મૂક્યા પહેલા આપણે શું ગોતશું? સૌથી પહેલા મોટવણી. તો આવો સૌથી પહેલા આપણે મોટવણી જોઈ લઈએ. વસ્તુ અત્યારે જ્યાં છે એના માટે આપણે મોટવણીની કિંમત મૂકશું. તો ફરી પાછું એક જ સૂત્ર 1/f = 1/v - 1/u થઈ જશે. હવે જો અહીંયા કેન્દ્ર લંબાઈ છે 20 સેન્ટીમીટર, આપણે પોઝિટિવમાં લેશું કેમ કે બહિર્ગોળ અરીસો છે. તો અહીંયા આવશે 1/20 અને વસ્તુ અંતર કેટલું છે? 20. પણ વસ્તુ અંતર પ્લસ લઈશ કે માઇનસ લઈશ? વસ્તુ અંતર હું લઈશ માઇનસમાં કેમ કે આ વસ્તુ છે અરીસા તરફ છે, અરીસાની પાછળ નથી એટલે નેગેટિવમાં. તો એ માઇનસ માઇનસ થઈ જશે પ્લસ. ચલો, આનો જવાબ શું આવ્યો? તો કે સર 2/20. તો અહીંથી મને v મળી જશે. ડાયરેક્ટ કરું છું હવે અહીંયા 10 સેન્ટીમીટર રાઈટ. હવે મારે જોઈ છે મોટવણી. મોટવણીનું સૂત્ર છે -v/u -mm. v ની કિંમત 10 મૂકીશ. u ની કિંમત તમને ખબર છે કેટલી છે? -20. બરોબર. જો ભાઈ ક્વેશ્ચનમાં તમને આ માઇનસ નહીં આપ્યું હોય, એ તમારે સમજવાનું છે કે વસ્તુ છે એ અરીસા તરફ છે તો તમારે એને સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે નેગેટિવમાં લઈ લેવાનું. અહીંયા આવી જશે -20. હવે આ માઇનસ ને માઇનસ પ્લસ થઈ જશે, આ કટ થઈ જશે તો આન્સર આવી જશે તમારી પાસે મોટવણીનો એ છે 1/2 રાઈટ. પણ મારે તો અહીંયા મોટવણીનો વર્ગ જોઈએ છે તો મોટવણીનો વર્ગ મળી જશે, કંઈ વાંધો નહીં, 1/4 રાઈટ. આની કિંમત આપણે અહીંયા પ્લેસ કરશું. હવે આપણે વેગમાં એક વસ્તુ જોઈ હતી, મેં તમને કીધું હતું કે આપણે જનરલી જે રાઈટ સાઈડ લેશું ને વેગ, રાઈટ સાઈડના વેગને આપણે પોઝિટિવ લેશું ને લેફ્ટ સાઈડના વેગને આપણે નેગેટિવ લેશું. હવે જરૂરી નથી કે આને પોઝિટિવ જ લેવો. જો તમે આને નેગેટિવ લ્યો તો આને પોઝિટિવ લઈ શકો બરોબર. મતલબ વિરુદ્ધ દિશામાં જતા વેગની નિશાની છે અલગ અલગ રાખવી પડે તમારે. હાલો, હવે એના પછી બસ હવે તો કિંમત મૂકવાની છે ખાલી. ચાલો મને કહો, જે આમની કોર જાય છે એ વેગને હું પ્લસ કહી દઉં, આમની કોર આવે છે એ વેગને હું માઇનસ કહી દઉં રાઈટ. ચલો, વી એટલે શું? પ્રતિબિંબનો વેગ. ભાઈ તો આપણે ગોતવાનો છે. વીએમ એટલે મિરર. મિરરનો વેગ કેટલો આપ્યો છે તમને? 6 સેન્ટીમીટર. તો અહીંયા હું લખીશ 6 બરોબર. ઇઝ ઇક્વલ ટુ અહીંયા હું મોટવણી સ્ક્વેરનો કિંમત મૂકી દઈશ તો અહીંયા મળશે -1/4. ચલો, વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ બરોબર એ કેટલું છે અહીંયા? માઇનસમાં કેમ કે લેફ્ટ સાઈડ જાય છે અહીંયા માઇનસ. ચલો, વેલોસિટી ઓફ મિરર જે કેટલો છે? 6 બરોબર છે. તો અહીંયા હું કિંમત મૂકીશ તો vi -6 બરાબર -1/4 અને -2 -6 એટલે શું આવી જશે? -8. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને 4 દુ 8 થઈ જશે. તો vi તમને મળી જશે, આ -6 ની કોર જશે તો 2 ને 6 8 થઈ જશે. તો આન્સર આવશે 8 સેન્ટીમીટર પર સેકન્ડ. સો ધીસ ઇઝ અવર ફાઇનલ આન્સર. હાલો વિદ્યાર્થીઓ, હવે આપણે એના કરતા થોડોક ઉપરના લેવલનો દાખલો જોશું. આ ક્વેશ્ચનમાં તમને એવું કહે છે કે એક પદાર્થ આવી રીતે કંઈક 37 ડિગ્રીના ખૂણે છે
એ 10 સેન્ટીમીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે, જેની સામે અંતર્ગોળ અરીસો છે 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો. અને એ વસ્તુ પ્રારંભમાં કયા સ્થાને હતી? તો કે અંતર્ગોળ અરીસાથી 30 સેન્ટીમીટર અંતર હતી. બરોબર છે? તો આટલી વસ્તુ છે એ તમને ડેટા આપ્યો છે ને તમારે કહેવાનો છે કે પ્રતિબિંબનો વેગ કેટલો થશે. રાઈટ? હવે આ કેસમાં ખાલી વિદ્યાર્થીઓ જોવાનું એ થશે કે અહીંયા તમને વેગ કોઈ પણ એક્સ કે વાયમાં નથી આપ્યો, કંઈક વેગ ક્રોસમાં આપ્યો છે. એનો મતલબ તમને શું મળશે? આ વેગના બે ઘટક મળશે, એક તો એક્સ ઘટક મળશે અને બીજો વાય ઘટક મળશે. બરાબર? તો સૌથી પહેલા આપણે આના એક્સ અને વાય ઘટક કાઢી લઈશું, પછી આપણે સિમ્પલી ફોર્મ્યુલા એપ્લાય કરી દઈશું. તો તમને ખબર છે કે આમની કોર વેગ કેટલો છે? 10. ભાઈ આ ખૂણો કેટલો છે? તો કે 37 ડિગ્રી. તો મને આ Vx શું મળશે? તો કે આ 10 જે વેગ છે cos થીટા. મને અહીંથી Vy શું મળશે? Vy મળશે મને V sin થીટા. હવે જો 37 ડિગ્રી માટે તમને આ ટ્રાયંગલ યાદ ન હોય તો ખાસ યાદ રાખો, તમને એક્ઝામમાં બહુ કામ આવશે. આ રીતે કાટકોણ ત્રિકોણ જો અહીંયા 37 ડિગ્રી હોય તો યાદ રાખો આ 5, આ 3 અને આ 4. બરોબર છે? હવે હું અહીં એપ્લાય કરું છું cos થીટા, મતલબ કે cos 37 ડિગ્રી. તો cos એટલે શું થાય? પાસેની બાજુના છેદમાં કર્ણ. તો અહીંયા હું કિંમત મૂકું છું. V એટલે શું છે? 10. cos અહીંયા આવશે 37, કેમ કે આપણે આ જ એંગલ મૂકવાનો હોય ને ભાઈ. 37 એટલે શું થાય? તો કે આ પાસેની બાજુ છેદમાં કર્ણ. તો અહીંયા શું આવશે? 4/5. તો આ મને આન્સર Vx નો મળી જશે 5 દુ 10, 4 દુ 8, 8 સેન્ટીમીટર પર સેકન્ડ. એનો મતલબ શું થયો બાળકો? એનો મતલબ એ થયો કે આનો એક્સ દિશામાં ઘટક છે એ થશે 8 સેન્ટીમીટર પર સેકન્ડ. હવે આપણે વાય દિશાનો ઘટક જોશું. Vy તમને કેવી રીતે મળશે? તો કે આમાં કિંમત મૂકી દો સર. અહીંયા હું કિંમત મૂકીશ તો Vy બરાબર શું થશે? V એટલે આ 10. હવે અહીંયા આપણે થીટા શું પ્લેસ કરશું? 37. તો sin 37 એટલે અહીંથી શું થશે? સામેની બાજુના છેદમાં કર્ણ. સામેની બાજુ એટલે શું થાય? 3 અને કર્ણ એટલે 5. તો અહીંયા શું આવશે? Vy તમને મળી જશે 6 સેન્ટીમીટર પર સેકન્ડ. રાઈટ? તો અહીંથી મને આ મળી જશે 6 સેન્ટીમીટર પર સેકન્ડ. બરોબર છે? બસ, તો આ ક્વેશ્ચનમાં બાળકો ખાલી આટલું ટ્વિસ્ટ હતું. હવે તમને બે સૂત્ર આવડે છે. એક્સ અક્ષ ઉપર જતું હોય તો એના માટે ફોર્મ્યુલા લગાડી અને ક્વેશ્ચન સોલ્વ કરો, અને વાય અક્ષ ઉપર જતું હોય તો એના માટે મેં તમને બીજો કન્સેપ્ટ કીધો તો એ ફોર્મ્યુલા લગાડીને ક્વેશ્ચન સોલ્વ કર્યો. હાલો હવે આપણે આગળ જોશું. ભાઈ આ જવા દો, ન જોતું હોય તો. હાલો ચાલો, તો સૌથી પહેલા આપણે આના માટે જોશું કે એક્સ અક્ષમાં જો પદાર્થ જાય છે તો એના માટે વેગ કેવી રીતે મળશે. તો એનું સૂત્ર શું હતું? એનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ. Vi માઇનસ Vo ઇઝ ઇક્વલ ટુ માઇનસ મેગ્નિફિકેશન સ્ક્વેર, અહીંયા સોરી મિરર આવી જશે, Vo માઇનસ Vm. રાઈટ? તો બસ આ ફોર્મ્યુલામાં તમારે કિંમત મૂકવાની છે ખાલી. બરોબર છે? હાલો, મને મોટવણી કેવી રીતે મળશે? મોટવણી હવે તમને બધાને ખબર જ છે કેવી રીતે મળશે. તો કે સર મોટવણી મળશે માઇનસ V ઇઝ ઇક્વલ ટુ 1/f માઇનસ u. આમાં મૂકી દો કિંમત. અંતર્ગોળ અરીસો છે એટલે કેન્દ્ર લંબાઈ આવશે માઇનસ, તો અહીંયા -1/20 અને વસ્તુ અંતરે માઇનસમાં આવશે. હવે વારા ઘડીએ નહીં કહું, તમને ખબર જ હોવી જોઈએ શું કામ. અહીંયા આવશે 1/30. હાલો હવે વળી પાછો આપણે એનો લસા લેવો પડશે. એટલે 20 13 60, મતલબ અહીંથી 3 થી મલ્ટીપ્લાય કરીશ અને 30 દુ 60, એટલે -3 + 2 / 60. અહીંથી તમને v મળી જશે બાળકો -3 + 2 એટલે -1/60. -1/60. તો તમને v શું મળી ગયો? -60 સેન્ટીમીટર. આ શું મળ્યું મને? પ્રતિબિંબ. પ્રતિબિંબ કયા અંતરે છે એ મળ્યું. હવે મારે તો જોઈશે આટલું તો થઈ ગયું. હાલો હવે મારે જોઈશે મોટવણી. તો મોટવણી કેવી રીતે મળે? -v/u. v કેટલો મળ્યો મને? -60 અને u કેટલો છે? -30. તો -30/60 એટલે શું આવે? ચાલો લખી દઉં. માઇનસ આ v કેટલો છે? -60 અને u કેટલો છે? -30. તો 60/30 એટલે શું આવી જશે? અહીંયા 2. એટલે ફાઇનલ આન્સર આનો આવશે -2. ફાઇનલ નથી, આ મોટવણી છે. ચાલો, તો મોટવણીનો વર્ગ મારે જોતો હોય તો શું મળશે મને? તો કે સર મળી જશે તમને 4. બરોબર? મોટવણીનો કાંઈ એકમ ન હોય એ યાદ રાખજો. અહીંયા શું આવી જશે? 4. રાઈટ? બસ, તો આની જ કિંમત અહીંયા મૂકો એટલે તમને શું મળશે? એક્સ એક્સિસ માટે વેગ શું હશે? હાલો તો આપણે અલગથી જોઈએ. હવે અહીંયા એક્સ એક્સિસ માટે વેગ કેટલો છે એ જોઈ લઈએ. અહીંયા આપણે જોશું એક્સ એક્સિસ માટે, અહીંયા જોશું વાય એક્સિસ માટે.
ચલો તો એક્સ એક્સિસ માટે વેગ કેટલો છે ફોર્મ્યુલા હવે પાછો નહીં લખું, તમને ખબર જ છે વીઆઈ ની કિંમત આપણે ગોતવાની છે. તો વીઆઈ હવે અહીંયા તમને મિરરનો વેગ છે એ આપ્યો નથી તો એ 0 થઈ જશે, તો આ 0 થઈ ગયું બરાબર. માઇનસ મોટવણીનો વર્ગ કેટલો મેળવો અહીંયા 4. ચલો વીઓ એટલે શું થશે? ઓબ્જેક્ટનો વેગ, ઓબ્જેક્ટ વેલોસિટી એક્સ દિશામાં. એક્સ દિશામાં કેટલો છે 8. હવે એ રાઈટ સાઈડ જાય છે તો એને પ્લસ કહીશ, તો અહીંયા હું લખીશ હું 8 માઇનસ વેલોસિટી ઓફ મિરર, અરીસાનો વેગ ફરી પાછો વિદ્યાર્થીઓ 0 થઈ ગયો, તો મને અહીંથી વીઆઈ મળી જશે -32 સેન્ટીમીટર પર સેકન્ડ. તો વાય એક્સિસ માટે આપણે જોશું કે વાય દિશા માટે ફોર્મ્યુલા શું હતો? તો એ હતો વીઆઈ માઇનસ વીએમ ઇઝ ઇક્વલ ટુ મેગ્નિફિકેશન મોટવણી વીઓ માઇનસ વીએમ, રાઈટ? આ ફોર્મ્યુલા હતો. હવે આપણે આમાં કિંમત મૂકી દેશું. કિંમત મૂકશું એટલે તમને ખબર જ છે કે શું થશે અહીંયા, કે વીઆઈ એટલે ઇમેજ આપણે જોઈ છે, બરોબર છે. હવે અહીંયા વીઆઈ માઇનસ વીએમ એટલે તો કે અરીસાનો વેગ તો 0 આપ્યો છે. મોટવણી કેટલી મળી? મોટવણી આપણને મળે છે, જો હવે અહીંયા મોટવણીનો વર્ગ નથી મૂકવાનો, અહીંયા મોટવણી મૂકવાની છે એટલે અહીંયા આવશે -2, તો અહીંયા આવશે -2. ચલો વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ વાય દિશામાં, કેમ કે આ વાય દિશાની વાત કરીએ છીએ તો વેગ વાય દિશાનો લેશું, જે કેટલો છે 6. હવે ઉપર જાય છે એટલે 6 લેશું, જો નીચે આવત તો -6 લેત, તો અહીંયા આવશે +6 -0. બસ તો તમને વીઆઈ મળી જશે બાળકો -12 સેન્ટીમીટર પર સેકન્ડ. એનો મતલબ શું છે? જો હજી કન્ક્લુઝન જોવાનું બાકી છે, પૂરું નથી થયું. કન્ક્લુઝનમાં એવું થયું કે જે એક્સ દિશાનો વેગ છે અને વાય દિશાનો વેગ છે. એક્સ દિશામાં આ છે ઇમેજ, ઇમેજ એટલે પ્રતિબિંબ. પ્રતિબિંબ છે એ આમની કોર આવે છે VIX, એનો વેગ કેટલો છે -32. અને વાય દિશામાંનો વેગ કેટલો છે? વાય દિશાના પ્રતિબિંબનો વેગ તો કે VIY ઇઝ ઇક્વલ ટુ -12 સેન્ટીમીટર પર સેકન્ડ, બરોબર છે. આ નીચે છે, આમની કોર છે એટલા માટે, બરોબર. તો આ ડાયરેક્શન બનશે અને આનો પરિણામી વેગ તમને ક્યાંક અહીંયા મળી જશે. હવે એના પછીનો દાખલો જોઈએ. તો આ ક્વેશ્ચનમાં તમને એવું કહે છે કે એક પદાર્થ છે, જો હવે વસ્તુ છે એ મુખ્ય અક્ષ ઉપર નથી, એક્સ અક્ષ ઉપર તો છે, એક્સ અક્ષ ઉપર કહી શકો મુખ્ય અક્ષને સમાંતર છે, પણ એક્ઝેક્ટ મુખ્ય અક્ષ ઉપર ગતિ કરતી નથી. તો શું થશે? આપણે છેલ્લો કન્સેપ્ટ ત્રીજો જોશું, બરોબર છે. તો એમાં હવે એવું થશે કે જે પદાર્થ છે, બરોબર છે, એ જો આમાં 4 સેન્ટીમીટર પર સેકન્ડ થી અંતર્ગોળ રેશો જેની કેન્દ્ર લંબાઈ છે 20 સેન્ટીમીટર એ તરફ જાય છે. હવે એમાં તમને એવું કહે છે કે અહીંયા જે વસ્તુ છે એ પ્રારંભિક 30 સેન્ટીમીટર અંતરે હતી, બરોબર, અને અહીંયા કંઈક ઊંચાઈ લઈ લઈએ આપણે, એ છે 2 સેન્ટીમીટર, કાંઈ પણ, બરોબર છે. અત્યારે 2 સેન્ટીમીટર ઊંચાઈ છે મુખ્ય અક્ષથી. તો હવે આ કિસ્સામાં છે એનો વેગ શું થશે? તો વળી પાછું એ જ થશે કે આ કિસ્સામાં તમને છે એ બે વેગ મળશે, એક તો એક્સ અક્ષનો વેગ મળશે ને બીજું વાય અક્ષનો વેગ મળશે, બરોબર છે. હવે એક્સ અક્ષના વેગ માટે તો આપણને ફોર્મ્યુલા ઓલરેડી ખબર છે. એક્સ અક્ષના વેગ માટે ફોર્મ્યુલા કેવી રીતે મળે? તો કે VI minus VM is equal to -m square VO minus VM, રાઈટ? આ ફોર્મ્યુલા છે એ તમારે યાદ રાખવાનું હોય. હવે આમાં બસ ખાલી કિંમત મૂકો તો તમને આનો જે એક્સ દિશામાં જાય છે તો પ્રતિબિંબનો કંઈક એક્સ દિશામાં વેગ તમને મળી જશે, રાઈટ? હવે એ કેવી રીતે મળે? તો એના માટે વળી પાછી આપણે શું ગોતવી પડે? મોટવણી ગોતવી પડે. હવે મોટવણી આપણે ગોતી લઈ, શું થશે? 1/v is equal to 1/f minus 1/u. બસ હવે આપણે કિંમત મૂકશું ફટાફટ. f એટલે શું છે? અંતર્ગોળ અરીસો છે, -1/20, અને આમ આવશે -30, કેમ કે અરીસા બાજુ છે અત્યારે વસ્તુ, તો માઇનસ માઇનસ +30. તો હવે આને તમે કેલ્ક્યુલેટ કરશો, 20 13 60 30 દુ 60 એટલે -60 સેન્ટીમીટર છે, એનો આન્સર આવી જશે. હવે મારે જોઈએ છે મોટવણી, તો મોટવણી શું થશે? -v/u. -v શું છે? -60, u છે -30, તો અહીંથી મને મોટવણી મળી જશે -2. મારે જોઈએ છે મોટવણીનો વર્ગ, તો એ થઈ જશે 4. તો આની કિંમત મને મળી ગઈ વિદ્યાર્થીઓ, એ છે 4. ચલો, આ તો આપણે ગોતવાનું છે. આ શું છે? પ્રતિબિંબનો વેગ, પણ એક્સ અક્ષમાં. હવે આપણે અરીસાનો વેગ એ તો 0 આપ્યો, જો કે આપ્યો છે અરીસાનો વેગ નથી આપ્યો તો એ 0. હવે અહીંયા શું આવશે? 0. અચ્છા, VO એટલે શું? વસ્તુનો વેગ, જે કેટલો આપ્યો છે તમને અહીંયા? 4 સેન્ટીમીટર પર સેકન્ડ. તો બસ હવે ખાલી કિંમત મૂકવાની બાકી રહી છે, બીજું કંઈ હવે એમાં છે નહીં. VI આપણે ગોતવાનો છે,
આ તો 0 થઈ ગયું તો એ લખીશ નહીં. અને માઇનસ મોટવણીનો વર્ગ મને શું મળ્યો 4, તો અહીંયા આવી જશે 4. અને ઓબ્જેક્ટ વેલોસિટી શું આપી છે બાળકો 4, અને અહીંયા 0 થઈ જશે. તો ફાઇનલી મને જે વીઆઈ મળશે એ મળશે -16 સેન્ટીમીટર પર સેકન્ડ. આ તો મને એક્સ અક્ષ માટે મળ્યું. હવે વાય અક્ષ માટે જો જેમ જેમ પદાર્થ આમ નજીક આવે છે એમ એમ વસ્તુ અંતર ઘટતું જાય છે. તો એક વાત મને કહો, અત્યારે આની ઊંચાઈ છે 2 સેન્ટીમીટર, બરોબર છે? અત્યારે આની ઊંચાઈ 2 સેન્ટીમીટર છે, તો પ્રતિબિંબની કંઈક ઊંચાઈ હશે, બરોબર છે? આને હું શું કહીશ? આને હું કહીશ બાળકો વસ્તુની ઊંચાઈ h. હવે મારે જો પ્રતિબિંબની ઊંચાઈ જોતી હોય તો પ્રતિબિંબની ઊંચાઈ મને કેવી રીતે મળે? જો અહીંયા સાઈડમાં લખું છું, ધ્યાનથી સાંભળજો. પ્રતિબિંબની ઊંચાઈ જોતી હોય તો સૂત્ર તમને ખબર છે કે h ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થાય? મોટવણી ઇન્ટુ h. તો h ડેશ મને શું મળ્યું? મોટવણી શું મળી મને? -2. અને અત્યારે પ્રતિબિંબ વસ્તુ છે એ કઈ ઊંચાઈ છે? અહીંયા આ h એટલે વસ્તુની ઊંચાઈ. વસ્તુઓ છે એ કઈ ઊંચાઈ છે? 2 સેન્ટીમીટર. તો -2 ગુણ્યા 2 એટલે તમને મળી જશે -4 સેન્ટીમીટર. તો અત્યારે આ ક્ષણે જ્યારે પદાર્થ 30 સેન્ટીમીટરે છે ત્યારે પ્રતિબિંબની ઊંચાઈ શું આવે છે? -4 સેન્ટીમીટર. પણ શું પ્રતિબિંબની ઊંચાઈ શું -4 સેન્ટીમીટર જ રહેશે હંમેશા? ના. તો કે એ મેં તમને કીધું હતું કે પ્રતિબિંબની ઊંચાઈ છે એ કેની ઉપર આધાર રાખે છે? તો પ્રતિબિંબની ઊંચાઈ છે -v/u * h. લ્યો આ જ છે, આ છે. આને મેં આ રીતે લખ્યું છે. તો અહીંયા પ્રતિબિંબ અંતર ને વસ્તુ અંતર ઉપર આધારિત છે. તો પ્રતિબિંબ અંતર ને વસ્તુ અંતર કન્ટિન્યુઅસ બદલે છે આ કેસમાં, એટલે અહીંયા પ્રતિબિંબની ઊંચાઈ બદલશે, તો એનો કંઈક તમને વેગ આવશે, બરાબર? તો હવે ઈ કેસમાં કેવી રીતે સોલ્વ કરશું આપણે એ જોશું. તો એક્સ અક્ષમાં તો તમને વેગ મળી ગયો -16 સેન્ટીમીટર પર સેકન્ડ. ક્લિયર? હવે આપણે પ્રતિબિંબના વેગ વાય અક્ષ માટે જોશું. તો વાય અક્ષ માટે મેં તમને કીધું હતું કે જ્યારે પદાર્થ ઉપર હોય, મુખ્ય અક્ષ ઉપર ન હોય, ત્યારે મેં તમને શું યાદ રખાયું હતું? મેં એમ કીધું હતું બાળકો કે -v/u બરાબર h ડેશ બાય h. આને હું આમ લખીશ -v * h ઇઝ ઇક્વલ ટુ h ડેશ * u. આનું મારે વિકલન કરી નાખવાનું, બરોબર છે? તો વિકલન કેવી રીતે થશે? જો વારાફરતી વારો, પહેલા આનું વિકલન પછી આનું વિકલન, એટલે -v dh/dt, બરોબર છે? અહીંયા વિકલન કરું છું, પહેલા ધ્યાનથી સમજજો. v એમને h નું વિકલન, પછી h એમને v નું વિકલન, પછી -h dv/dt, બરોબર? હવે અહીંયા વિકલન થશે ફરી પાછું h ડેશ નું વિકલન, u એમને, પછી u નું વિકલન, h ડેશ એમને રહેશે. તો u dh/dt પ્લસ અહીંયા શું થશે? હવે h ડેશ એમને du/dt. હવે જો બાળકો, આપણે જે આ વસ્તુ છે ને, આ જ વસ્તુ આપણે શોધવાની છે. કઈ વસ્તુ? તો કે આ જ વસ્તુ આપણે ગોતવાની છે. આ શું છે? પ્રતિબિંબ છે એની ઊંચાઈ છે અને એનો સમયની સાપેક્ષે ફેરફાર આવે છે. તો આ શું આવી ગયું? પ્રતિબિંબની ઊંચાઈનો વેગ. તો આ જ આપણે ગોતવાનું છે. ચલો, હવે આ શું છે? વસ્તુની ઊંચાઈનો વેગ. ભાઈ h એટલે શું કહેવાય? h એટલે વસ્તુની ઊંચાઈ, અને ડિવાઇડેડ બાય t કરો તો એનો વેગ થઈ ગયો કહેવાય. એટલે અહીંયા તમને વસ્તુની ઊંચાઈનો વેગ શું આપશે? તો કે વસ્તુની ઊંચાઈ તો સર 2 સેન્ટીમીટર જ છે, એ થોડી બદલે છે, એ તો આને સમાંતર જ જાય છે. તો આ કેસમાં વસ્તુની ઊંચાઈનો વેગ શું થઈ જશે? 0. રાઈટ? આ v એટલે શું છે? v છે પ્રતિબિંબ અંતર. પ્રતિબિંબ અંતર આપણને શું મળ્યું? -60. તો આ આવશે -60. h એટલે શું છે? તો મેં તમને કીધું h એટલે વસ્તુની ઊંચાઈ છે, તો અહીંયા 2 આવી જશે. ચલો, dv/dt એટલે શું? v એટલે શું છે? તો કે પ્રતિબિંબ છે. dv/dt એટલે પ્રતિબિંબનો વેગ. પ્રતિબિંબનો વેગ આપણને કેટલો મળ્યો? તો કે પ્રતિબિંબનો વેગ આપણને હમણાં મળી ગયો આ રીતે 16 સેન્ટીમીટર પર સેકન્ડ. તો એ વેગ કેટલો મળશે અહીંયાથી? -16. બરોબર છે? ચલો, u એટલે શું છે? u એટલે વસ્તુ અંતર. વસ્તુ અંતર કેટલા અંતરે છે? -30. તો અહીંયા આવશે -30. dh/dt જ આપણે ગોતવાનું છે, તેને હું એમને એમ રાખીશ, બરોબર છે? હવે અહીંયા h ડેશ આપણને કેટલું મળ્યું? જો મેં સાઈડમાં લખ્યું છે -4 du/dt. u એટલે શું છે? વસ્તુ અંતર, બરોબર છે? ડિવાઇડેડ બાય 2 આવી ગયું, તો એનો મતલબ શું? વસ્તુ અંતરમાં વસ્તુનો વેગ કેટલો છે? તો એ કેટલો છે? 4 સેન્ટીમીટર. તો એ તમને આપ્યું છે અહીંયા 4 સેન્ટીમીટર. જો h ડેશ છે એ -4 મળ્યું, du/dt છે એ શું મળશે? 4 સેન્ટીમીટર. બસ, તો હવે આને આપણે સોલ્વ કરી નાખશું એટલે આન્સર આવી જશે. હાલો, હવે આપણે એને સોલ્વ કરશું બાળકો, તો આન્સર આવશે અહીંયા -32. આ તો 0 થઈ ગયું ને, આની કઈ જરૂર નથી. જો આ તો 0 થઈ ગયું, ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે -30 dh/dt પ્લસ આ શું આવશે? -16, બરોબર છે? આ થઈ જશે -16.
આ માઇનસ આમની કોર આવશે તો શું થઈ જશે પ્લસ. હજી એક જો નાનકડી ભૂલ થઈ ગઈ, શું આ માઇનસ ને આ માઇનસ અહીંયા પ્લસ આવી જશે, તો અહીંયા શું થશે 32 પ્લસ 16 બરાબર -30 h ડેશ બાય dt. ક્લિયર? હાલો 32 પ્લસ 16 એટલે કેટલા થશે? 32 પ્લસ 16 થઈ જશે 48 ઇઝ ઇક્વલ ટુ -30 dh બાય dt. તો અહીંથી તમને dh ડેશ બાય dt ફાઇનલી આન્સર મળી જશે. ઈ થશે ઈ થઈ જશે 48 ડિવાઇડેડ બાય -3. હજી તમે આને કટ કરવું હોય તો કરી શકો. આ 24 થઈ ગયું, આ 15 થઈ ગયું, બરોબર. 8 તેરી 24 અને 5 તેરી 15 પણ માઇનસમાં. તો આ શું થઈ ગયું આપણો ફાઇનલ આન્સર, બરોબર. તો તમે જોયું કે જે વસ્તુ x અક્ષ ઉપર ગતિ કરે છે ત્યારે x અક્ષ માટે એના પ્રતિબિંબનો વેગ શું મળ્યો? -16 સેન્ટીમીટર પર સેકન્ડ. પણ જો વસ્તુ છે એ આગળ વધે છે એમ એની ઊંચાઈ વધતી જાય છે. તમને ખબર છે ને, જેમ આપણે આ કન્સેપ્ટ જોયો હતો કે જેમ વસ્તુ આગળ આવશે એમ એની ઊંચાઈ વધતી જશે. તો જેમાં આગળ આવે છે એમ એની ઊંચાઈ વધતી જાય છે. તો એ ઊંચાઈ વધતી જાય છે એનો વેગ શું છે? -8 ડિવાઇડેડ બાય 5 સેન્ટીમીટર પર સેકન્ડ. આ આપણો ફાઇનલ આન્સર છે.